હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ સિરીઝ આ ચેનલ આ ટેકનિક તમને ઘરે બેઠા અંગ્રેજી બોલતા કરી દેશે હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી પણ એ પહેલા TGL કોર્સ જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિકમાં અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાની શરૂઆત આ કાળથી કરાય એ પહેલા આગલો ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે વોટ્સએપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપ સાથે તો ફિર ક્યા બાત હે તમારા સાથ સહકારથી આપણા YouTube ચેનલમાં 48,000 સબસ્ક્રાઇબર્સ ફેસબુક પેજ ઉપર માફ કરજો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 82,000 ફોલોઅર્સ અને ફેસબુક પેજ ઉપર 79,000 કરતાં વધારે ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે બહુ ઓછા સમયમાં આ બંને પેજ નિરલ અઘારા ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને અર્થ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર થઈ જાવ તૈયાર આના કરતાં હેલો કંઈ છે નહીં અંગ્રેજી બોલતા આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં લખતા આવડતું ન હોય તો એ કાંઈ વાંધો નહીં વાંચતા આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં તમે એમને એમ અંગ્રેજી બોલતા થઈ જશો ઘરે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા હુતા હુતા મમરા ખાતા ખાતા અંગ્રેજી બોલતા થઈ જશો અંગ્રેજીની શરૂઆત અહીંયા કરાય પણ એ પહેલું પગથિયું આટલું ખબર હોવી જોઈએ આ એટલે હું અને મેં વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે આવે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે જો સી એટલે તેણી છોકરી માટે આવે સ્ત્રી માટે આવે ધેય એટલે તેઓ ઓલ એટલે બધા આપણે બોલી અમે બધા આપણે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અને એક ઈટ છે ને એ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણીમાં આવે છે ચાલો પ્લે એટલે રમવું ગો એટલે જવું ટોક એટલે વાત કરવી હેલ્પ એટલે મદદ કરવી વોક એટલે ચાલવું થિંક એટલે વિચારવું રાઇટ એટલે લખવું સ્ટે એટલે રોકાવું આ તો ખાલી ફક્ત ટ્રેલર છે તમે જોવો તો ખરા આ ખાલી ફક્ત ટ્રેલર છે કોઈ પણ કર્તા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો અહીંયાથી શરૂઆત કરાય હું આવીશ હું જઈશ હું બોલીશ હું લખીશ હું વાંચીશ સાદો ભવિષ્ય કાળ શું કામ બધાય કરતા એકદમ હેલમ હેલો ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એટલે કે કોઈ સજીવ કોઈ ક્રિયા કરશે કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ એક વચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આમાં ING SES ભૂતકાળ રૂપ કાંઈ લપટ નહીં આઈ અને વી સાથે સેલ પણ આવે છે પરંતુ આપણે બધામાં શું મૂકવાનું વિલ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે આવો શબ્દ અહીં આવતો હોય બરાબર હું રમીશ આઈ વિલ પ્લે હું જઈશ આઈ વિલ ગો હું વાત કરીશ આઈ વિલ ટોક હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું પૂછીશ આઈ વિલ આસ્ક હું આવીશ આઈ વિલ કમ હું રાહ જોઈશ આઈ વિલ વેઇટ હું ચાલીશ આઈ વિલ વોક હું વિચારીશ આઈ વિલ થિંક હું લખીશ આઈ વિલ રાઇટ હું રોકાઈશ આઈ વિલ સ્ટે અન્ય શબ્દ વાહે મૂકી દો હું રૂપિયા ગણીશ આઈ વિલ કાઉન્ટ મની હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું પત્ર લખીશ આઈ વિલ રાઇટ અ લેટર હું રાજકોટ જઈશ આઈ વિલ ગો ટુ રાજકોટ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તમે વિલ પછી નોટ મૂકી દો ઈ થઈ જાય નકાર વાક્ય બરાબર એક લઈએ આપણે
4 વાક્ય તમે બનાવતા થઈ જશો. જસ્ટ એક્ઝામ્પલ. ટપ્પુ ક્રિકેટ રમશે. ટપ્પુ વિલ પ્લે ક્રિકેટ. ટપ્પુ ક્રિકેટ રમશે નહીં. ટપ્પુ વિલ પછી નોટ મૂકી દો. અહીંયા જ નોટ કેમ આવ્યું, બીજે નોટ કેમ ન આવ્યું? આવો ક્વેશ્ચન થવો જોઈએ. અંગ્રેજીમાં અને વાક્ય રચનામાં ખાસ કરીને નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને વિલ સહાયકારક ક્રિયાપદ છે. નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય. શું ટપ્પુ ક્રિકેટ રમશે? થાય ચોકડી ગુણાકાર, સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય, બાકી બધું એમને એમ. આ છે સાદું પ્રશ્નાર્થ એટલે નોટ નહીં આવે. શું ટપ્પુ ક્રિકેટ રમશે? વિલ ટપ્પુ પ્લે ક્રિકેટ. શું ટપ્પુ ક્રિકેટ રમશે નહીં? શું ટપ્પુ ક્રિકેટ નહીં રમે? વિલ ટપ્પુ પછી હવે આમાં નોટ આવશે. નોટ પ્લે ક્રિકેટ. 4 વાક્ય બની ગયા. કરોડો વાક્ય. 300 જેટલા મૂળ ક્રિયાપદ, ભૂતકાળના રૂપ, ભૂતકૃદંતના રૂપ, આઈએનજી વાળા રૂપ અને એસ અથવા ઈએસ એટલે કે V1, V2, V3, V4, V5 ની પીડીએફ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરો. એનો સ્ક્રીનશોટ 7556777880 ઉપર મોકલી દો. પીડીએફ ફાઇલ ફ્રી. બોલી હું તમને મળીશ. આઈ વિલ મીટ યુ. હું પૂછીશ. આઈ વિલ આસ્ક. હું ચા પીશ. આઈ વિલ ડ્રિંક ટી. હું ગાડી હલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું મેસેજ મોકલીશ. આઈ વિલ સેન્ડ અ મેસેજ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું યાદ કરીશ. આઈ વિલ રિમેમ્બર. હું યાદ કરાવીશ. આઈ વિલ રિમાઇન્ડ. બરાબર. હું રખડીશ. આઈ વિલ વન્ડર. હું દાંત કાઢીશ. આઈ વિલ લાફ. હું રોઈશ. હું રડીશ. આઈ વિલ ક્રાય. ચાલો કોઈ પણ કરતા લઈ લ્યો. બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જો તમે હું રમીશ. આઈ વિલ પ્લે. આઈ વિલ પ્લે. હું રમીશ. આઈ વિલ પ્લે. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ નહીં. આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. હું જઈશ. આઈ વિલ ગો. હું જઈશ નહીં હો. આઈ વિલ નોટ ગો. હું વાત કરીશ. આઈ વિલ ટોક. હું વાત કરીશ નહીં. આઈ વિલ નોટ ટોક. હું મદદ કરીશ. આઈ વિલ હેલ્પ. હું મદદ કરીશ નહીં. આઈ વિલ નોટ હેલ્પ. હું ચાલીશ. આઈ વિલ વોક. હું ચાલીશ નહીં. આઈ વિલ નોટ વોક. હું વિચારીશ. આઈ વિલ થિંક. હું વિચારીશ નહીં. આઈ વિલ નોટ થિંક. હું લખીશ. આઈ વિલ રાઇટ. હું લખીશ નહીં. આઈ વિલ નોટ રાઇટ. હું રોકાઈશ. આઈ વિલ સ્ટે. હું રોકાઈશ નહીં. આઈ વિલ નોટ સ્ટે. આ તો ખાલી ફક્ત ટ્રેલર છે. તમે જોવો તો ખરા. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. તમે જોવો તો ખરા. કાઠિયાવાડી ગુજ્જુ ભાષામાં. હું ખાઈશ. આઈ વિલ ઈટ. હું ભજીયા ખાઈશ. આઈ વિલ ઈટ ફ્રીટર્સ. ફ્રીટર્સ એટલે ભજીયા. પાય એટલે કચોરી. રિઝોલ એટલે સમોસા. બરાબર. અમે જાશું. વી વિલ ગો. અમે ક્યાંક જાશું. વી વિલ ગો સમવેર. બરાબર. અમે વાત કરશું. વી વિલ ટોક. અમે રમશું. વી વિલ પ્લે. અમે મદદ કરશું. વી વિલ હેલ્પ. અમે ચાલશું. વી વિલ વોક. અમે વિચારશું. વી વિલ થિંક. અમે લખશું. વી વિલ રાઇટ. અમે રોકાઈશું. વી વિલ સ્ટે. છોકરા માટે હોય તો તે ક્રિકેટ રમશે. હી વિલ પ્લે ક્રિકેટ. તે રાજકોટ જશે. હી વિલ ગો ટુ રાજકોટ. તે મારી સાથે વાત કરશે. હી વિલ ટોક વિથ મી. તે મને મદદ કરશે. હી વિલ હેલ્પ મી. તે ત્યાં ચાલશે. હી વિલ વોક ધેર. તે કંઈક વિચારશે. હી વિલ થિંક સમથિંગ. તે પત્ર લખશે. હી વિલ રાઇટ. તે અહીં રોકાશે. હી વિલ સ્ટે હિયર. તેણી ચા બનાવશે. શી વિલ મેક ટી. બરાબર. તે રમશે. શી વિલ પ્લે. તે જશે. શી વિલ ગો. તે વાત કરશે. શી વિલ ટોક. તે મદદ કરશે. શી વિલ હેલ્પ. તે ચાલશે. શી વિલ વોક. તે વિચારશે. શી વિલ થિંક. તે લખશે. શી વિલ રાઇટ. તે રોકાશે. શી વિલ સ્ટે. તેઓ માટે તેઓ રમશે. ધે વિલ પ્લે. તેઓ જશે. ધે વિલ ગો. તેઓ વાત કરશે. ધે વિલ ટોક. તેઓ મદદ કરશે. ધે વિલ હેલ્પ. તેઓ ચાલશે. ધે વિલ વોક. તેઓ વિચારશે. ધે વિલ
થિંક તેઓ લખશે, ધે વિલ રાઇટ તેઓ રોકાશે, ધે વિલ સ્ટે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ 3-4. તમે નીચે કોમેન્ટ કરી નાખજો, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખજો. બધા રમશે, ઓલ વિલ પ્લે. બધા જાશે, ઓલ વિલ ગો. બધા વાત કરશે, ઓલ વિલ ટોક. બધા મદદ કરશે, ઓલ વિલ હેલ્પ. બધા ચાલશે, ઓલ વિલ વોક. બધા વિચારશે, ઓલ વિલ થિંક. બધા લખશે, ઓલ વિલ રાઇટ. બધા રોકાશે, ઓલ વિલ સ્ટે. તમે જોવો તો ખરા. હવે આવું કેવું હોય તો અમે બધા અથવા આપણે બધા, અમે બધા રમશું, અમે બધા, તો વી ઓલ વિલ પ્લે. બરાબર. ચાલો હું તમને આપું છું. આ છે સાદો ભવિષ્ય અને આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે. 4 વાક્ય બને. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ઘરે બેઠા કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. જસ્ટ એક્ઝામ્પલ. તેણી ચા બનાવશે, તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી. તે ચા બનાવશે નહીં. સી વિલ નોટ મેક ટી. શું તે ચા બનાવશે? વિલ સી મેક ટી. શું તે ચા બનાવશે નહીં? વિલ સી નોટ મેક ટી. ચાલો તમને વાક્ય આપું, નીચે કોમેન્ટ કરી નાખજો. તેઓ બધા અંગ્રેજી શીખશે. તેઓ બધા અંગ્રેજી શીખશે. મારા પપ્પા છાપું વાંચશે. મારા પપ્પા છાપું વાંચશે. મારો ભાઈ ગાડી ચલાવશે. મારો ભાઈ ગાડી ચલાવશે. હું તમને યાદ કરાવીશ નહીં. હું તમને યાદ કરાવીશ નહીં. અથવા હું તમને યાદ નહીં કરાવું. આ 4 વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર, હાઈ પોઈન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ તમે આપેલ નંબર 7563778020 પર મોકલી દો એટલે PDF ફાઇલ ફ્રી. હવે આપણી ચેનલમાં આવા જ જોરદારના વિડીયો આવશે. આપ સાથે તો ફિર કિયા બાત હે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું વાત કરીશ, આઈ વિલ ટોક. હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું યાદ કરીશ, આઈ વિલ રિમેમ્બર. હું યાદ કરાવીશ, આઈ વિલ રિમાઇન્ડ. હું મદદ કરીશ, આઈ વિલ હેલ્પ. હું આપીશ, આઈ વિલ ગીવ. હું ખરીદીશ, આઈ વિલ બાય. હું વેચીશ, આઈ વિલ સેલ. હું લઈશ, આઈ વિલ ટેક. તમે જોવો તો ખરા, કરોડો વાક્ય બને છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમારા માટે દિવસ રાત મહેનત કરીને PDF ફાઇલ અને જોરદારના વિડીયો બનાવું છું. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. આપ સાથે તો ફિર કિયા બાત હે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, નીચે હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. આ ખાલી ફક્ત ટ્રેલર છે, તમે જુઓ. આગામી મહિનાઓમાં તમે અંગ્રેજી બોલતા થઈ જશો. તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ઇન ફ્યુચર. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.